જૂનાગઢમાં ગિરનાર રોપવે 8 દિવસ રહેશે બંધ. આગામી 2 જૂનથી ગિરનાર રોપવે સેવા સતત 8 દિવસ માટે બંધ રહેશે. વાર્ષિક મેન્ટેનન્સને લઈને રોપવે સેવા બંધ રાખવાનો લેવાયો નિર્ણય. સોમનાથ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે થતા ફ્રોડને અટકાવવા શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા ટ્રસ્ટની અપીલ. સોમનાથમાં વીઆઈપી દર્શન માટે પાસ કે ટિકિટની નથી પ્રથા. ટ્રસ્ટની વેબસાઇટ પર જ પૂજા રૂમ અને પ્રસાદ બુકિંગ કરવા અપીલ. ભરૂચમાં પિઝા અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ શરૂ કરવાના બહાને 26.46 લાખની છેતરપિંડી. 60ના બદલે માત્ર 18 આઉટલેટ શરૂ કરાયા. ભરૂચ એ ડિવિઝન પોલીસે 2 આરોપીઓને પકડ્યા. મુખ્ય આરોપીની શોધખોળ શરૂ. સુરતના પાંડેસરામાં 26 વર્ષના યુપીના યુવકનું કરંટ લાગતા મોત. વાયરિંગના કામ દરમિયાન કરંટ લાગતા યુવક ઢળી પડ્યો. ઘટનાને લઈને પરિવારજનોએ શંકા વ્યક્ત કરી ન્યાયની કરી માંગ. કોર્બેટ ટાઈગર રિઝર્વમાં ગજરાજની ગણતરી. રામનગરમાં એલિફન્ટ સેન્સસનો પ્રારંભ. વસ્તી ગણતરી માટે 150થી વધુ વનકર્મીઓની ફોજ તૈનાત. હાથીઓની સંખ્યા અને તેમની મૂવમેન્ટ પર નજર રાખવા ત્રિદિવસીય ખાસ અભિયાન. અલવરના સરિસ્કા ટાઈગર રિઝર્વમાં ખુશીનો માહોલ. ટાઈગર રિઝર્વમાં વાઘના 2 નવજાત બાળ દેખાયા. સુરક્ષા માટે સરિસ્કા અભયારણ્યમાં ચોકી પહેરો અને ટ્રેકિંગ વધારાયા. તાપમાન વધતા ખીલ્યો સાડીઓનો વ્યવસાય. મહિલાઓની પહેલી પસંદ બની બિકાનેરની સાડીઓ. બજારમાં લહેરિયા અને ડોરિયા સાડીઓની માંગમાં ઉછાળો. વિદેશોમાં પણ બિકાનેરની સાડીઓની ડિમાન્ડ વધી. આકર્ષક કલર અને બજેટ ફ્રેન્ડલી હોવાથી બિકાનેરના ટેક્સટાઇલ માર્કેટમાં તેજી. તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શ્રદ્ધાનું મહાસાગર. સમાયપુરમ મરિયમન મંદિરમાં માત્ર 14 દિવસમાં ₹1.29 કરોડનું રોકડદાન. માં મરિયમનના ચરણોમાં અર્પણ થયું 1.8 કિલો સોનું અને 3.4 કિલો ચાંદી. મંદિરમાં કડક સુરક્ષા વચ્ચે થઈ દાનની ગણતરી. ભક્તિના રંગે રંગાયું કાશી. ડ્રોન કેમેરામાં કેદ થયો વારાણસીના ઘાટોનો અલૌકિક નજારો. ગંગા દશેરા પર હર હર ગંગેના નારાથી ગુંજી ઉઠ્યા ઘાટ. ઘાટ પર ઉમટ્યું શ્રદ્ધાળુઓનું કિડિયારું. સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી યોજાઈ. 10 કન્યાઓએ શિવજીની જટા પર કર્યો ગંગાજલ અભિષેક. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લીધો દર્શનનો લાભો. હરિદ્વારમાં ભક્તિનો મહાસાગર હિલોળે ચડ્યો. ગંગા દશેરાની પૂર્વ સંધ્યાએ હરકી પોડી પર દેશ વિદેશથી લાખો ભક્તો ઉમટ્યા. હર હર ગંગેના નાદથી ગુંજી ઉઠી ખીણ. લાખો શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે રોશનીથી ઝળહળી ઉઠ્યા ગંગા ઘાટ. બદ્રીનાથ ધામમાં રચાયો આસ્થાનો ઇતિહાસ. માત્ર 1 મહિનામાં 5.5 લાખથી વધુ ભક્તોએ કર્યા દર્શન. 3 જ દિવસમાં 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બદ્રી વિશાલના ચરણોમાં શીશ નમાવ્યું. ભીડના કારણે બદ્રીનાથ હાઈવે થંભ્યો. સાપુતારામાં પ્રવાસીઓનું ઘોડાપૂર. પ્રધાનમંત્રીની અપીલ સ્વીકારી લોકોએ વિદેશ પ્રવાસ છોડી ડાંગના ડુંગરો પસંદ કર્યા. એડવેન્ચર પાર્ક અને ગેમ ઝોનમાં નાના બાળકોએ માણી વેકેશનની મજા. ઉનાળુ વેકેશનમાં પ્રવાસીની પહેલી પસંદ બન્યું કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ. કન્યાકુમારીમાં સૂર્યોદય નિહાળવા માટે પ્રવાસીઓનું ઘોડાપૂર. મનમોહક સૂર્યોદયને જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ. ઉનાળાની રજાઓમાં પરિવાર સાથે દેશભરમાંથી લાખો સહેલાણીઓ હિન્દ મહાસાગરના તટે પહોંચ્યા. બોટિંગ ઝોનમાં લાંબી કતારો. કન્યાકુમારીમાં પ્રવાસીઓનું ઘોડાપૂર. ઉનાળુ વેકેશનમાં તિરુપરુગમાં ધોધ બન્યો આકર્ષણનું કેન્દ્ર. કન્યાકુમારીમાં વરસાદી માહોલ વચ્ચે મધ્ય પ્રવાહ સાથે ખીલી ઉઠ્યો તિરુપરપુ ધોધ. તમિલનાડુના કોડાઈ કેનાલમાં પ્રકૃતિનો ઉત્સવ. બ્રાયન્ટ પાર્કમાં 63માં ફ્લાવર શો નિહાળવા ઉમટ્યું પ્રવાસીઓનું ઘોડાપૂર. ફૂલોથી બનેલ પામ્બન બ્રિજ અને તંજાવુર મંદિર ગોપુરમ આકર્ષણનું કેન્દ્ર. રોઝ ગાર્ડનમાં 15,000થી વધુ ગુલાબના છોડ ખીલ્યા. તમિલનાડુના શિવગંગાઈમાં આસ્થા અને પરંપરાનો મેળો. કારાઈકુડીના તળાવમાં યોજાયો પરંપરાગત ઉથા માછીમારી મહોત્સવ. હજારો લોકો ટોપલીઓ લઈને તળાવમાં કૂદ્યા. પૂજા અર્ચના બાદ લીલી ઝંડી મળતા જ માછલી પકડવા લોકો વચ્ચે જામી હોડ. રાજપીપળાના જાગૃત યુવક નીરજ પટેલે પ્લાસ્ટિક મુક્ત નર્મદા અને સ્વચ્છ જિલ્લાના સંકલ્પ સાથે શરૂ કર્યું અનોખું અભિયાન. વિવિધ પ્રવાસન સ્થળ, નદી કિનારા અને ઝરણા વિસ્તારોમાં નિયમિત સફાઈ. પ્લાસ્ટિક કચરાનો કરવામાં આવે છે યોગ્ય નિકાલ. મણિપુર પોલીસ હાઈટેક બની. કેન્દ્ર સરકારના મોડર્નાઇઝેશન પ્રોગ્રામ હેઠળ 477 નવા વાહનો મળ્યા.
પોલીસને મળી બુલેટ પ્રૂફ ટ્રક અને ગાડીઓ. છૂટાછવાયા અશાંત માહોલ વચ્ચે મણિપુર પોલીસને મળ્યા આધુનિક સંસાધનો. સ્પેશિયલ ઓપરેશન માટે મણિપુર પોલીસ હવે બુલેટ પ્રૂફ વાહનોથી રહેશે સજ્જ. સુરેન્દ્રનગર જિલ્લાના કોંડ ગામે વીજલાઇન મામલે ખેડૂતોનો વિરોધ. ખાનગી કંપની દ્વારા વીજલાઇન નાખવા મુદ્દે વિવાદ. વિરોધ કરતા 20થી વધુ ખેડૂતોની પોલીસે કરી અટકાયત. ગ્રામસભામાં ઠરાવ બાદ પણ વીજ કંપનીની કામગીરીથી રોષ. ખેતરોમાં વીજલાઇન નાખવાથી ઊભા પાકને નુકસાન થતું હોવાનો ખેડૂતોનો દાવો. કંપની દ્વારા યોગ્ય અને પૂરતું વળતર ન ચૂકવ્યાનો આરોપ. આડધડ ખોદકામ કરાતો હોવાનો પણ ખેડૂતોનો આક્ષેપ. પંચમહાલ જિલ્લાના ગોધરામાં નિર્માણધીન ઓવરબ્રિજની સ્થાનિકો પરેશાન. છેલ્લા 3 વર્ષથી બની રહેલા બ્રિજની કામગીરી બની સમસ્યા. 4 વર્ષથી બનતા રેલવે ફાટક શહેરા ભાગોળ પર બની રહેલો અંડરબ્રિજના કારણે પણ હાલાકી. તંત્રની ઢીલી કામગીરીથી વૈકલ્પિક માર્ગો પર વધ્યું ટ્રાફિક ભારણ. ચોમાસાની સિઝન પહેલા કામગીરી પૂર્ણ કરતા હાલાકીમાંથી મુક્તિ આપવા પ્રજાની માંગ. ફ્લાયઓવર બ્રિજ અને રેલવે અંડરબ્રિજની કામગીરી ટૂંક સમયમાં પૂરી કરવા તંત્રે આપ્યો આશ્વાસન. બનાસકાંઠાના અમીરગઢમાં 12 લઘુ સિંચાઈ જળાશયો તળિયા ઝાટક કુવા બોરવેલના તળ ઊંડા ઉતર્યા. અમીરગઢના ખેડૂતોએ સરકાર પાસે કરી પાઇપલાઇનની માંગ. પાણી વિના અમીરગઢમાં ખેતરો પડતર રાખવા મજબૂર બન્યા ખેડૂતો. ફુવારા પદ્ધતિ પણ ફ્લોપ. ભરૂચમાં માત્ર એક જ ટાઈમ પાણી વિતરણના નિર્ણયથી નારાજગી. નગરપાલિકાના જાહેરનામા સામે લોકોએ ઠાલવ્યો રોષ. ઈદના તહેવાર પહેલા લેવાયેલા નિર્ણયને પાછો ખેંચવાની માંગ સાથે વિપક્ષી સભ્યોએ કર્યો વિરોધ. સરદાર સરોવર નિગમ દ્વારા પાણી પુરવઠામાં કાપ મુકાયા હોવાનો પાલિકા પ્રમુખની સ્પષ્ટતા. સમારકામની કામગીરી ચાલી રહી હોવાથી નિર્ણય લેવાયો હોવાનો દાવો. જે અંગે લોકોને અપાઈ પૂર્વ સૂચના. જીસીએએસ પોર્ટલની ખામીઓ અંગે સુરત એનએસયુઆઈ આક્રમક. પ્રવેશ પ્રક્રિયામાં લોગિન અને ડોક્યુમેન્ટ અપલોડ થવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવાની માંગ. વિદ્યાર્થીઓને ફોર્મ એડિટ કરવાની તક આપવા અને હેલ્પ સેન્ટર વધુ અસરકારક બનાવવા યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરાઈ. ગુજરાતમાં વ્યાજબી ભાવના દુકાનદારો આકરા પાણીએ. 17,000 દુકાનદારોએ પડતર માંગણીઓ અને તંત્રની નીતિઓ અંગે સીએમને કરી રજૂઆત. એસોસિએશને ઉગ્ર રજૂઆત કરી આરપારની લડતનું કર્યું એલાન. જૂન માસની પરમિટના પૈસા ન ભરી વિતરણ સંપૂર્ણ બંધ રાખવા નિર્ણય. સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવથી રાજકોટવાસીઓ વ્યક્ત કરી ચિંતા. જરૂર વગર વાહનનો ઉપયોગ ટાળતા હોવાનો લોકોનો દાવો. વધતી મોંઘવારીને પહોંચી વળવા બને એટલી કરકસર કરી રહ્યા છે લોકો. રાજકોટમાં ફ્યુઅલની અછતથી 2 ફ્લાઇટ રદ. એર ઇન્ડિયાની દિલ્હી મુંબઈની ફ્લાઇટ 1 જૂનથી 31 જુલાઈ સુધી રહેશે બંધ. સૌરાષ્ટ્રની હવાઈ મુસાફરીની અસર થતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે ઉડ્ડયન મંત્રીને લખ્યો પત્ર. ગીરની કેસર કેરી પર ડીઝલ સંકટનું ગ્રહણ. તાલાલા એપીએમસીમાં ગગડિયા કેરીના ભાવ. ડીઝલના ભાવે ટ્રાન્સપોર્ટ ખોરવાતા 10 કિલોના બોક્સમાં 250 થી 300 રૂપિયાનો મોટો ઘટાડો. પૂરતું ડીઝલ ન મળતા વેપારીઓએ ખરીદી કરવા આવવાનું ટાળ્યું. તાલાલા એપીએમસીમાં કેરીનો ભરાવો. વાહનો ન મળતા વેપારીઓએ ખરીદીથી અંતર જાળવ્યું. ગીરના આંબાવાડીઓના માલિકોને ડીઝલની પૂરતી વ્યવસ્થા કરવા સરકાર સમક્ષ રજૂઆત. વહીવટીતંત્ર સાથે બેઠકોનો દોર. પોરબંદરના માછીમારોએ દેશહિતમાં લીધો નિર્ણય. પ્રધાનમંત્રીની અપીલને માન આપીને માછીમારોએ 15 દિવસ વહેલી બંધ કરી ફિશિંગ સિઝન. દરિયામાંથી પરત ફરતી તમામ બોટોને સીધી બંદરે લાંગરી દેવાઈ. અમેરિકા સરકારે ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં ફેરફાર કરતા ભારતીયોની વધી ચિંતા. નવી નીતિને લઈને અમેરિકામાં વસતા ગુજરાતીઓમાં પણ વધી ચિંતા. H1B, F1 અને L1 વિઝા પર રહેલા હજારો ભારતીયોને સીધી અસર થવાની શક્યતા. અમેરિકાની અંદર રહીને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ પ્રક્રિયા બનશે વધુ કડક. વધુ સખત રીતે કરાશે અરજદારોની બેકગ્રાઉન્ડ ચકાસણી. ગુજરાતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આઈટી પ્રોફેશનલ્સ જતા હોય છે અમેરિકા.